ફેબ્રુઆરી એ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય લોકોમાં પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો જ છે. વર્ષ 1999માં માતૃભાષા દિવસ મનાવવાની જાહેરાત યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી. 2000માં પહેલી વખત આ દિવસને માતૃભાષા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. વર્ષ 1952માં બાંગ્લાદેશે પોતાની ભાષા બંગાળને સત્તાવાર દરજ્જો આપવાની માંગ કરી હતી. 21મી ફેબ્રુઆરી 1952ના રોજ આંદોલન દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ શહીદ થયા હતા. તેમની યાદમાં આપણે માતૃભાષા દિવસ મનાવીએ છીએ. ભાષા તો બધી ન્યારી પણ માતૃભાષા લાગે અતિ ન્યારી. ભાષા તો બધી ન્યારી પણ માતૃભાષા લાગે અતિ ન્યારી. વાત ગુજરાતી જાત ગુજરાતી જે બધી રીત ભાત ગુજરાતી. વાત ગુજરાતી જાત ગુજરાતી જે બધી રીત ભાત ગુજરાતી. વિશ્વ આખું ઝુકાવશે મસ્તક હોય જો લાયકાત ગુજરાતી. વિશ્વ આખું ઝુકાવશે મસ્તક હોય જો લાયકાત ગુજરાતી. મેં તારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો છે. ભૂસવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. ભૂસવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ. મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ. હજુય મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. હજુય મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો. માતૃભાષાના શાબ્દિક અર્થમાં મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા એવો કરી શકાય છે. માતૃભાષા એટલે કે માતા સમાન ભાષા. બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે કે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌ પ્રથમ સાંભળ્યો, કાલું ઘેલું બોલવાનો પ્રયત્ન કર્યો જે ભાષામાં બાળકે કર્યો, ત્યારબાદ તે ભાષામાં શબ્દ ભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ કરવામાં આવ્યું. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ વિચારો અને લાગણીઓ પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે કે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કાર સિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી. આપણી માતૃભાષા ગુજરાતીનો મહિમા વર્ણવતા કોઈ કવિએ ખૂબ જ સરસ લખ્યું છે. અમને વહાલી ગુજરાતી છે માં બોલી ગુજરાતી. અમને વહાલી ગુજરાતી હેમચંદ્રની ગુજરાતી. નરસિંહ મીરાની ગુજરાતી, વીર નર્મદની ગુજરાતી. ગાંધી ગીરાની ગુજરાતી, સહુ કોઈની છે ગુજરાતી. સહુ કોઈની છે ગુજરાતી. ધન્ય ધન્ય છે ગુજરાતી. ધન્ય ધન્ય છે ગુજરાતી. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મારી માતૃભાષા મને ગુજરાતી. ખરેખર તો માતૃભાષા વ્યક્તિ માત્રનું સંવર્ધન કરે છે, પરંતુ વર્તમાન ભાષાકીય કટોકટી એવી સ્થિતિ છે કે આ સંવર્ધનની પ્રક્રિયા ઉલટી દિશામાં જઈ રહી છે અને હવે આપણે માતૃભાષાનું સંવર્ધન કરવા માટે પ્રયત્નવાન થવું પડશે. માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત વગેરે માતૃભાષા દ્વારા જ વિકાસ પામે છે. બાળકની સ્વસૂઝ અને સર્જનશીલતા પણ માતૃભાષામાં જ ત્વરિત અને ગતિશીલ હોય છે. જે બાળક બીજી ભાષાના માધ્યમથી ભણે છે તેનો મૌલિકતાનો આંક ઘણો નીચો હોય છે. ભાષા એ સંવાદનું માધ્યમ છે. આપણે આપણા વિચારો, ઉર્મિઓ અને ભાવનાઓની અભિવ્યક્તિ ભાષાના માધ્યમથી કરીએ છીએ. તેમાં પણ પોતાની માતૃભાષાના માધ્યમથી આ કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. પરિણામે આપણો વ્યવહાર અને શિક્ષણ વ્યવસ્થા માતૃભાષા પર જ આધારિત છે. માતૃભાષાનું મહત્વ સમજાવતા જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે સાચું જ કહ્યું છે કે માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા જ આવે છે. અંતમાં હું એટલું કહીશ કે મારી વહાલી માતૃભાષા એટલે મીઠી મધ જેવી, વટમાં ક્ષત્રિય જેવી, સિંહની ડણક જેવી, કવિના કવન જેવી, શિશુના શૈશવ જેવી, પિતાના પ્રેમ જેવી, શીતળ ચંદન જેવી, માતાની મમતા જેવી, ગંગાની પવિત્રતા જેવી, દોસ્તીના વાયદા જેવી, શિવજીની મહાનતા જેવી, વહાલી જન્મભૂમિ જેવી, વહાલી જન્મભૂમિ જેવી. ધન્યવાદ.